એ કેમ છો કેમ છો કેમ છો કેમ છો? આઈ હોપ તમે ડરતા નથી. ના વાંધો નહીં. તમે તમારા આગળ મને કૂતરું કરડી જશે તો પણ કઈ ચિંતા નથી. ઓકે. હા ઝીક એક બાઈટ કરીને બતાવ. પ્લીઝ. કેમ છો? બસ મજામાં. કેમ છો? નમસ્તે. નમસ્તે. મારું નામ બતકલાલ મોર. કેમ છો બતક કાકા? આ ના ગમ્યું. આ કાકા કીધું એ ના ગમ્યું. તો શું બોલાવ તમને? બતક દાદા? તમે બતક કહી શકો છો મને. ઇવન ડક. બાબુ ડક. બાબુ ડક. થેન્ક યુ. મજામાં? મજામાં. મને છે ને ધ્રુવભાઈએ કીધું કે આજે જે આવવાના છે ને એમને બહુ સરસ ગુજરાતી આવડે છે, હિન્દી આવડે છે, ઇંગ્લિશ આવડે છે. મને છે ને ત્રણેય ભાષામાં પ્રોબ્લેમ છે. અચ્છા. હા તો પણ મારા પાસે પૈસા બહુ છે. તો ટ્યુશન ટીચર શોધી આપું? ના, હું પોતે આખી ઇન્સ્ટિટ્યૂટ બનાવી શકું એટલો કેપેબલ માણસ છું. અચ્છા. હા, એટલે ટ્રિલિયનમાં છે આપણા પાસે પૈસા, ટ્રિલિયન્સમાં. અચ્છા અચ્છા. હા, એટલે મારે છે ને પોતાની ભાષા જ બનાવી છે. હવે જો આટલા બધા પૈસા સમજ્યા, આ કેટલા વર્ષોથી મેં પૈસા સાચવ્યા છે. આ મારા દાદાના પૈસા સાચવીને આજે તો ટ્રિલિયનમાં થઈ ગયા. મારા દાદા પૈ ભેગી કરતા હતા. વાહ. આજે પૈ ભેગી કરીને અમે આજે એક લેગેસી ક્રિએટ કરી છે. અચ્છા, ઓકે. તો કઈ ભાષા છે આ? આ ભાષાનું તમે જે નામ કહો એ કરશું આપણે. અચ્છા. હા, આપણે એ ભાષા બનાવવાનું ટ્રાય કરીએ. અને એ ભાષામાં આપણે કેવું રાખવું છે ખબર છે? પેલા શબ્દો નથી રાખવા આપણે, એમાં એ શબ્દો રાખીએ કે રોમેન્ટિક શબ્દો રાખીએ અને પ્યારની જ ભાષા રાખીએ. એમાં આપણે નફરતની જગ્યા નથી રાખવી. પણ નફરત એક પ્યારનું જ બીજું. અરે જો આઈ રડી રહ્યું છે. મને ના કહેતું. આવી જા. ઓકે, આ જો તમને તો એક પ્યાર કરવા વાળું મળી ગયું છે. ઓકે, ના હું એને પ્યાર કરી શકું છું. પણ નફરત પણ એક પ્યારનું બીજું શું કહેવાય, એક કોઈનનો બીજો સાઈડ છે. અચ્છા, પણ મારી વાઈફ છે ને મને બહુ નફરત કરે છે, એટલે હું ઈચ્છું છું કે હું પ્યારની ભાષા બનાવું. હા, ઓકે. આ જો આ પ્યારની ભાષા. તમે આને કઈ શીખવાડ્યું નથી ને કે હું બહુ બોલું તો મને કહી દે? ના ના ના. તારે મને શું કર્યું? તો સી. હા, ના હું નહીં કરું હેરાન. તો આપણે પ્યારની ભાષાની વાત કરતા હતા. હા, તો કેવી રીતે પ્યારની ભાષાનો આપણે ઇઝહાર કરી શકીએ? તમે અલગ અલગ ભાષામાં મને શીખવાડી શકો છો આઈ લવ યુ કઈ રીતે બોલાય. જેમ કે હું તમને આફ્રિકન લેંગ્વેજમાં શીખવાડી શકું છું કે આઈ લવ યુ કઈ રીતે બોલાય. એટલે તમે કાકીને બોલી દેજો. હા, અહીંયા મજા બગડી ગઈ છે. બાકી મને કેટલા 32 વર્ષ પછી કોઈ આઈ લવ યુ કીધું, આટલા પૈસા હોવા છતાં, આટલા ટ્રિલિયન્સમાં પૈસા છે તો પણ લાઈક 32 વર્ષે આઈ લવ યુ મને કીધું. કોણે કીધું? હા, કોણે કીધું? તમે નથી કીધું? ના, મેં તો કીધું કઈ રીતે કહેવાનું એ શીખવાડું. ઓકે. કેટલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ આજની જમાનામાં, કેટલું બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે. આવડતી જ નથી. હા, કઈ વાંધો નહીં. તમે શું કહેતા હતા? કેવી રીતે આફ્રિકામાં આઈ લવ યુ કે? લાઈક અગર મારે ઝીકને કેવું હોય આઈ લવ યુ તો ઝીકુ મીમી નાખું પેંડા વેવે.
વાહ. મિમી નાકુ પેંડા વેવે. મિમી નાકુ પેંડા વેવે. It's a હા બસ આવી રીતે જ કહેવાય? બસ પેંડા પેંડા હું આ શબ્દ બહુ વાપરું છું. ખાવામાં હા ખાવા મારે જે ગુજરાતી ભાષામાં એ પેંડા હોય છે. સફેદ વાળું કે બ્રાઉન વાળું? સફેદ વાળું. અચ્છા સફેદ ઇશ્ક. હા તમારી ઉંમર પ્રમાણે તમે મારા ઉંમરની મર્યાદા ના રાખો તો સારું. આપણે કઈ ઇવન તમે લાગતો હોઈશ મારી ઉંમર વધારે છે, પણ ઇવન હું બ્રિટની સ્પિયર્સ, લેડી ગાગા, લાના ડેલ રે એ બધા સાથે ચીલ કરતો હોઉં છું. અચ્છા એમાંથી કોઈ ના ગમ્યું? એ થોડું કલ્ચર ડિફરન્સ થઈ જાય છે. અચ્છા એમને કયા ઘરકામ કરતા વાસણ કરતા નહીં ફાવતું એટલે ને? ના મારે એટલે આપણા પાસે એટલા બધા માણસો છે કામ કરવા માટે. આખી એક સરકાર મારા પાછળ લાગી છે કામ કરવા માટે. હા એટલે કારણ કે આટલા બધા પ્રાઇવેટ પ્લેન્સ, હેલિકોપ્ટર્સ, આટલા બધા પૈસા, એટલે બહુ સારી જિંદગી છે. પણ મારો આ પૈસો છે ને કદી પ્યાર ના ખરીદી શક્યો. આજે આ ઉંમરમાં હું પ્યારની તલાશમાં અહીંયા આવ્યો છું. અચ્છા અને જે રીતે તમે મારા ઉંમર ઉપર ટાર્ગેટ કરી રહ્યા છો, મને નથી લાગતું આ શોમાં મને મારો પ્યાર મળે. મારા પછીનું કોઈ જે ગેસ્ટ હોય આઈ એમ શ્યોર એને ચાલશે. વાંધો નહીં. વાત કરું, મારી જિંદગીમાં છે ને બહુ સુંદર છોકરી હતી. હા ડેટકી રાની. અરે વાહ. હા એ ડેટકી રાની મને વન સાઇડેડ લવ કરતી હતી. હું જ્યારે એના સામે ના જાઉં ત્યારે મને બહુ પ્યાર કરે, બહુ જ પ્યાર કરે. હવે સામે જો ત્યારે તો ખબર નહીં કોઈ ચડાવતું હશે અને નફરત જેવું આમ સામે મોઢું બગાડે. એટલે પણ તમને લાગ્યું, તમને મારા અંદર અહંકાર દેખાયો થોડો? ના 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 ખાલી તમે એટલું જ કીધું કે તમારા ઘર પ્લેનો છે, ગાડીઓ છે, ટ્રિલિયન રૂપિયા, બસ આટલું જ તો કીધું. આટલા ઓન હમ્બલ મોડેસ્ટ માણસ મેં ક્યાંય જોયું જ નથી. હા ઇવન ઘણીવાર મેં પોતે વર્લ્ડ બેંકને પૈસા આપ્યા છે. ઓહ આઈ એમ શ્યોર રિસેશન પણ તમારા લીધે જ થયું હશે. આ રિસેશન નું તો ખબર નહીં, પણ રિસેશનમાં મારા બહુ પૈસા ફસાઈ ગયા. હા અત્યારે હું બહુ મારું પોતાનું એક ગ્રહ પણ મેં શોધી લીધો હોત. હા મારી પત્નીથી હું બહુ કંટાળી ગયો છું. એનું નામ મેના મોર છે, મેના મોર. અચ્છા પણ આ તમને મેના ને ડેડકી ને બસ આવા જ હા એટલે અમે પશુઓ ગમે છે? ના અમે છે ને માણસ થી થોડા ડરીએ, કારણ કે આટલા બધા પૈસા હોય, માણસ અમને લૂંટી લે. એટલે અમારા પ્રજાતિના નામ અમે પક્ષી. હા પશુ પક્ષી અને એવી રીતે. ઇવન મારી બે ડોટર પણ છે. અચ્છા એનું નામ શું છે? એકનું નામ છે કોયલબેન અને એકનું નામ છે ચકી. પણ આ ચકી છે ને, ચકી એના પાછળ કૂકડો પડ્યો છે. હા અને કૂકડો મોર નથી, એ બાજ અટક છે એની. એટલે મને થોડું નથી ગમતું. એટલે તમે ઇન્ટરકાસ્ટ મેરેજમાં માનતા નથી? ઇન્ટર પક્ષી મેરેજમાં? હા એટલે નથી મારી ઈચ્છા કે બાજમાં જાય એવું છે. પણ આપણે વાત કરીએ, મારે છે ને ભાષા બનાવી છે. ઓકે એ ભાષા માં હું ઈચ્છું છું કે તમે મદદ કરો, કારણ કે તમે જે ભાષા બોલો છો ને બહુ સુંદર છે. એટલે હું ઈચ્છું છું કે તમે મારી ભાષા બોલો. મારી કંઈક નાનપણની ભાષા છે, મને વિચાર દો. મારે જે પણ કેવું છે તમે સમજી જજો. હસતા તો તા સ્કાલા માલિયા સીગી તારા. હા બસ ચાંદ્ર જસ્તે વો છસ્તે. હા અલગ સાકા ઇલ્યામન્યાસી.
જસ્ટલથી અષ્ટ ઉપર જસ્ટો રે જસ્ટ સાસ્ટાનું જીસકા લિયા ઇબ્લાન્યોસી અને મગજિયાતી અરે પોરાસી કી અલા યકા પેંડા જસ્ટરને જસ્ટોને તો કષ્ટોય પણ લસ્ટકો મસ્ટરી જસ્ટાય પુસ્તગવાન દસ્તાઈ જસ્તાવ મરાઠીમાં બોલા ગઈ તમે નસ્ટા અલા સિનેમાની દિલ કાતા ગસ્ટેડ લસ્ટોસ્ટ પેંડા અષ્ટપાન Ilioli amenini biasa apa ikan kerdi blam is a boy ada લસ્ટ જસ્ટાય જસ્ટ ઉપસ્ટ મસ્ટાય just